બનાસકાંઠા જિલ્લાના થરાદના માગરોળ વિસ્તારમાં ભારતમાળા હાઈવે પર પોલીસે મોટા પાયે કાર્યવાહી કરતા ₹25 લાખનો વિદેશી દારૂ અને સ્કોર્પિયો ગાડી જપ્ત કરી છે। સ્થાનિક પોલીસે નાકાબંધી દરમિયાન એક સફેદ રંગની સ્કોર્પિયો ગાડીની ચેકિંગ કરવાનો ઇશારો કર્યો હતો, પરંતુ ચાલકે પોલીસને જોઈ ગાડી છોડી ફરાર થઈ ગયો હતો। પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગાડી તપાસી ત્યારે તેમાં વિદેશી દારૂની 3590 બોટલ તથા બિયર ટીન મળ્યા છે, જેને મળી કુલ કિંમત ₹9,91,386 થતી હતી। તે ઉપરાંત પોલીસે ₹15 લાખની કિંમતનો સ્કોર્પિયો ગાડી સહિત કુલ ₹24,91,386નો મુદ્દામાલ કબજે કર્યો છે। ચકાસણી દરમિયાન સામે આવ્યું છે કે સ્કોર્પિયો પર ખોટું રજિસ્ટ્રેશન નંબર લગાવવામાં આવ્યો હતો। પોલીસે આ ઘટનાને લઈને 4 અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે, જેમાં ગાડીનો ચાલક, માલિક, દારૂ ભરાવનાર અને મંગાવનારનો સમાવેશ થાય છે। તપાસમાં જાણવા મળ્યું છે કે આ બધાને મળીને ગેરકાયદેસર દારૂની હેરાફેરી માટે કાવતરું રચ્યું હતું। હાલમાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અને આરોપીઓની શોધખોળ માટે વિશેષ ટીમો ગોઠવવામાં આવી છે।